અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક પ્રોજેક્ટ કીટ આપેલી છે. આરએલસી પેરેલલના કનેક્શન કેવી રીતે કરવા તેનો અહીંયા સર્કિટ ડાયાગ્રામ દર્શાવેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણે તેને સપ્લાય આપીશું. અહીંયા આપણે છે તે પાવર ફેક્ટર મીટરના કનેક્શન આપેલા છે. અહીંયા છે તે વોટ મીટરના કનેક્શન આપેલા છે. તો વોટ મીટરની અંદરના જે કનેક્શન આપેલા છે તેમાં આપણે એમસી શોર્ટ કરીશું અને એમનો છેડો એમમાં દેશું, સીનો છેડો સીમાં, એલનો છેડો એલમાં અને વીનો છેડો વીમાં આપીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા એમીટરના કનેક્શન કરેલા છે જે કરંટ માપવા માટે રાખેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આર, એલ અને સી આપેલા છે. આ ત્રણેયના જે કનેક્શન છે તે પેરેલલ કરેલા છે. તો અહીંયાથી એમીટરમાંથી છે કનેક્શન તે લેમ્પમાં જશે અને લેમ્પ થ્રુ છે તે ચોકમાં જશે, ચોક થ્રુ છે તે કેપેસિટરમાં જશે. દરેકના જે છેડા આપેલા છે ત્યાં આપણે ફેઝ રાખશું અને ઉપરનો જે બીજો ટર્મિનલ આપેલો છે ત્યાં આપણે ન્યુટ્રલને જોઈન્ટ કરશું અને અહીંયાથી અહીંયા આપણે ન્યુટ્રલ આપીશું અને અહીંયાથી આખી એક સર્કિટ છે તે પૂરી થશે. હવે આપણે જે અહીંમાં ઘટ જે અહીંયા કનેક્શન કરેલા છે તે અહીંયા પાછળ એના કનેક્શન કરેલા છે. તો તે હવે આપણે જોઈશું. અહીંયા છે તે પાછળ અહીંયા કનેક્શન તેના આપેલા છે. પ્રોજેક્ટ કીટમાં આરએલસીના પેરેલલના કનેક્શન કેવી રીતે કરવા તે હવે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી સમજીશું.